દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ અનોખો અને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો છે। મોઢા પર હાથ રાખી અને મૌન ધારણ કરીને મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા। કાનપરચૂર સહિતના ગામોની અંદર સૂચિત મહાકાય સબસ્ટેશન પ્રોજેક્ટ અને નેશનલ હાઈવે ઉપર બંધ કરાયેલા એક્સેસને પુનઃ શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે હાઈ વોલ્ટેજ વીજ લાઈનો અને સબસ્ટેશનથી તેમની ફળદ્રુપ જમીનને નુકસાન થશે। સાથે જ રસ્તો બંધ થવાથી ખેડૂતોને ભારે ફેરો પડી રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહાકાય વીજ કંપની એનું સબસ્ટેશન આવવાનું છે અમારી જમીનમાં, તો એના વિરોધ રૂપે, કારણ કે ઓલરેડી અમારે સાની ડેમ બન્યો ત્યારે અમારા મોટા ભાગની 70% જમીન છે તે ડેમ એરિયામાં અમારી વહી ગઈ છે। હવે રહી કઈ જમીન છે એના ઉપર અમારી ફળદ્રુપ જમીન છે, અમારા બધા જ પરિવારનો ભરણ પોષણનું એક એનું માધ્યમ છે, અમારી પાસે બીજો કોઈ સ્ત્રોત છે નહીં આજીવિકા માટે। તો હવે આ જે જમીન રહી છે એ ન જાય કંપનીને, અને એના માટે અમે આજે તમામ ગામના ખેડૂત મિત્રો ભેગા થઈ અને કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ। ખેડૂતને ગાડું લઈને કે ટ્રેક્ટર લઈને 8 કિલોમીટર આગળ જવું પડે, પાછું 8 કિલોમીટર આવવું પડે અને પછી પોતાની વાડીએ જઈ શકાય છે। અને 90% લોકોની જમીન છે એ હંજરાપર ગામથી રોડ ક્રોસ કરીને જવાની છે। એટલે અમારા હંજરાપર ગામના 90% ખેડૂતો છે એ અત્યારે બહુ એકદમ દુઃખમાં છે। એમને 8-8 કિલોમીટર ખોટા ચડાવવા પડે છે, ગાડા બળદને હેરાન કરવા પડે છે, અને આ ન કરવું પડે ને અમારો રસ્તો જૂનોથી ડેલાવાડીનો રસ્તો ખુલ્લો કરવામાં આવે, જો નેશનલ હાઈવે ઉપર જે બંધ કરી દેવામાં આવ્યો છે એ ગાળો ખુલ્લો થઈ જાય તો તમામ ખેડૂતનો પ્રશ્ન હલ થઈ જાય। ખેડૂતોને ઉપર દમનકારી નીતિ અપનાવે, ખેડૂતોએ બોલવાનું નહીં, જો બોલે તો સરકાર એને પકડી અને જેલમાં નાખી દે, કાં ડિટેન કરી દે। અમારા ખેતરમાં જબરજસ્તી થાંભલો ખોડે, અમે બોલીએ તો અમને ડિટેન કરે કે જેલમાં નાખી દે। અમારા વિસ્તારમાં મહાકાય સબસ્ટેશન ઊભું થાય, અમે બોલીએ તો અમને જેલમાં નાખી દે, ડિટેન કરી દે। અમારા રોડ રસ્તાઓ બંધ કરી દે, અમારા અવર જવરના રસ્તાઓ બંધ કરી દે, અમે બોલીએ તો અમને જેલમાં નાખી દે। એટલે આ સરકારમાં બોલવું જાણે ગુનો થઈ ગયો હોય એ સરકારને મેસેજ દેવા માટે, અને હારે હારે જે કાગળ છે એ કાગળની પણ એક તાકાત છે। એટલે અમે મૌન રહી અને અમારો કાગળ બોલે, બરાબર છે, એ રીતે આજે વિરોધાત્મક કાર્યક્રમ કરી અને અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા હતા।